હા ભૂલ થઈ ગઈ અત્યારે એમ હા ભૂલ થઈ ગઈ વિમલ નો ઠેલો લાવી તો વિમલ નો ઠેલો કેમ ઓલા સિક્કા વીણવા છે આજ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:45 અને વ્લોગની શરૂઆત કરી છે દુકાનેથી. તો કાલે બ્લોગ આવ્યો નહોતો, એનું કારણ છે કાલે બનાવ્યો નથી. કાંઈ એવું કંઈ હતું નહીં, મોડું થયું હતું ચાલુ અને થોડુંક કામ હતું એટલે કાલે બ્લોગ મૂક્યો નથી. આગળનો બ્લોગ કેવા લાગ્યા એ લોકો કમેન્ટ કરજો. અને જૂનાગઢના ગીરમાં હતો એટલે ટાઈમ હતો નહીં મળવાનો, ઘણા ખરા માટે મળી નથી શક્યો, પણ સોરી કેમ કે તાલાડા પાસે હતો એટલે હું મળી નથી શક્યો. અહીં નહીં તો આજે જોયા રાખજો, અવનવા વિડીયો એવા રાખશે, કંઈક નવું બહાર જ આવે છે તો લીધા કરીશ. તો કંઈ નહીં, ચાલો ફરી મળીએ. તો વ્લોગની શરૂઆત ફરી વાર ઘરેથી કરી છે. બપોરે કરી નહોતી, બપોરે જમીન સૂઈ ગયા હતા, બપોરે કરી નથી. તો ફરી વાર મેં કરી છે. આઈ થિંક કેટલા વાગ્યા? 4 વાગે કરી છે. અને ઘરે ચાલે છે અમારું બેડ, અમને બાકી છે, મજા નથી એટલે નાસ્તો જમવાનું બને છે એનો. અને બપોરે ભાવતું નહોતું કેમ કે રીંગણાનું શાક હતું એટલે એને થોડીક તકલીફ છે રીંગણાના શાકથી. ડૉક્ટરે ના પાડી તો એ રીંગણા હતા એટલે અત્યારે બનાવે એ મેગી બનાવે. મેગી જો 2 મેગી ઉલારી જવાની છે એટલી ભૂખી. ખબર તો મેગી બને કોણ કોણ ખાવા બેસે છે ને હમણાં કહું તમને. 2 મેગી ઉલારી જવાની છે મેડમ. કેતા તમારા દાદા કોઈ દી ક્યાં જ નહીં. કાંઈ નહીં, હાલો મેગી બને, મેગી ખાઈ લે, એ ખાઈ લે. હું બેઠો હું, તમારે જાઉં માલ લેવા, પછી તમને બાજુ પડી જાય. હમણાં બ્લોગમાં તો ફાઇનલી મેડમ બેસી ગયા જમવા, નાસ્તો કરવા. આ બીજી ચમચી મારી નથી, મારે નથી ખાવાનું. આ તારું એકનું છે, ખોટું બોલો આ તારું જ છે, મારે નથી ખાવાનું થતું. ખોટું નહીં બોલો. સાચું કહું, મનિયાનો ને એનો છે. તો કાંઈ નહીં, હાલો એ જમી લે, હું બોલો હું જાઉં ફટાફટ. વાગી ગયા 9:30 અને અમે જઈ છીએ બહાર. હવે ખાઈ પીને બેસી ગયા છે. ખાવાનું બધું લીધું નથી ઘરનું કાંઈ. બેસી ગઈ મોઢું ચડાવ્યું. એના કોઈથી મોઢા બંધ રહ્યા નહીં બોલવાના, બાયુના કોઈથી મોઢા બંધ રહ્યા નહીં. નો બોલે ને ત્યાં સુધી પેટમાં દુખે, નો બોલે ત્યાં સુધી. પછી ડાસા ચડાવી બેસે. અમે કામ નથી કરતા, તમારે જરૂર કુદરતે લખીને આપ્યું છે. જ્યાં સુધી પેટમાં વાત હોય ની બહાર ન નીકળે ને ત્યાં સુધી તમને મજા ન આવે. એ બડી અચ્છી બાત કહી આપ. મારી જ્યારે નીકળશે ને ત્યારે હારી બટનું કહી દઉં હું, ખબર છે ને. એટલે એને છે ને મુદળ વાત, બાયુને છે ને આટલી જ વાત નથી રહેતી, સંભળાવા તો જોઈએ જ હોય ને જોઈએ જ. તારે તો જોઈએ જ છે બાંધવા, તારે બાંધવા જોઈએ, મારે નથી જોતું. તારે જોઈશે. વાયડાને કોઈ દી શાંતિ તો નહીં હતી. तेरा तो गेम बजाना પડે. એક પોઈન્ટ મૂકવાનું મૂકો જ. તો નહોતા કરવા, ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ અત્યારે એમ. હા ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. ભૂલ બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ લગ્ન ન કરતા કોઈ ભાઈ, કોઈ ન કરતા. હું જતા હશે તી નો જતા રહ્યો. હા એટલે ભેગે ભેગે એને વારો છોડી જાય. એટલે તમે કોઈ લગ્ન ન કરતા, જે કુંવારા છે કુંવારા જ રહે. કોઈ ન કરતા. માથાનો દુખાવો વધી જાય. જ્યાં જઈને ક્યાં જાવ છો, વહો 5-10 ફોન, બધું ફોન, આ તે પૂછડું ઠીકડું. 7 વાગે ને એટલે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 6 ફોન આવે. નથી આવતો દરરોજ? નથી આવતો? તમારે જો ખાવાનું ઈ પૂછીને એ પૂછવાનું નહીં હોય, તને ખબર જ હોવી જોઈએ. તમારે ક્યારેક રોટલી ખાવી, ક્યારેક ભાખરી ખાવી, ક્યારેક કંઈક બીજું ખાવું. ક્યારેક તો ખાવું ન હોય મારે, પણ તોય ખાવું પડે.
એમાં મારો પ્રોબ્લેમ નથી ખાવું. કાંઈ નહીં હાલો અત્યારે મૂળદર ને 9:30 છે નીકળવાનો હટકો ઓય, કા હાસુ બોલ્યો એટલે પણ હટક ને પછી મોડું થાય આવામાં મેં ક્યાં ના પાડી? ઉભી થા પલોઠ હોવાની મારી બેસી પહેલા ગઈ તમે છે બેહી ગયા છો. તો અહીંયા અમે બેઠા છીએ બધા ગ્રુપ બેઠું ભેગા સંજયભાઈ કઈ વરાજ આવ્યા છે જો કોનું કાઢ્યું વિમલનો ઠેલો લાવી તો વિમલનો ઠેલો કેમ ઓલા સિક્કા વીણવા છે આજ વરાજ આવી ગયા હે નેકરો આમ જો ખુશ્બુદાર એમ થાય વાતાવરણ થઈ ગયું હા હું કે ટાટીઓ નીચે કરી તારો હાલ તો ભીનું કરે હેપી વેલ્ડિંગ માંથી આવ્યા ઈ હેપી વેલ્ડિંગ હા હે આ કઈ ટાઈપ નો છે બ્લેઝર નો સ્પેશિયલ શર્ટ અચ્છા મને ઈ જ ખાવો પડે એટલે રૂમાલ વાળો પણ આમ પગ કાઢો તો હાથે ખોટા આખા ગ્રુપ ને કોઈને બોલાવવા નહીં એમ મને બધા પણ અમારો નતો ને ગામ નો હતો એટલે તમે હું કામ તૈયાર જા હા. દિવસ પેલા દીવાના બની એણે બોલો ખાલી જાનમાં જાવ તો સ્પેશિયલ ખરીદી કરી. તો કોના લગન પૈસા વાળા માણસના ભરોસે ઈ ગમે એ વસ્તુ ખરીદી આવે बात तो सही है હવે કોના હતા પાર્ટનરના છોકરા મારા પાર્ટનર હોય ને ધંધા પાર્ટનર એના છોકરાના લગન હોય ને હું એટલે આવું બ્લેઝર પહેરી જાય આવો શર્ટ મારે આ રૂમાલ વાળો શર્ટ મારે સીવડાવો મેં નક્કી કર્યું ઈ હાથ કપડા પહેરી જવાનું થાય મારે હાથ થી ભલે નો થાય કોઈ ઈ તો ઠીક આપણે મનોજભાઈ લગન હશે તો આપણે તેની હાથ પહેરવા તેની હાથ પહેરવાના મારા પાર્ટનર એટલે નહીં હે મનોજ બાજવામાં તમે લગન કેથી કરવાનું? તમે લગન કરવા ના પડતા હતા? એનો અમે હગાઈ તૂટી ગઈ ને ઈ ગુજરી ગઈ કે આને ગુજરાઈ દીધી મેં ગુજરાઈ દીધી એને દુશ્મન ને જ્યાં સુધી મારી હારે ક્રિશા છે ને ત્યાં સુધી મારા લગન નહીં થાય એના ઉપર આમ આળા મોરવા ગયો ને તેનો પટ્ટો લઈ ગયો બ્રાઉન કલરનો પટ્ટો ને બ્રાઉન કલરની સડીની પટ્ટી દેખાણી તેને તમે તોડ નાખ્યો આપણે નહીં હાલે નહીં ભેગું થાય જો એક રિયલ માં કહો જ્યાં સુધી ક્રિશા મારી જિંદગીમાં આવી છે ને ત્યાં સુધી મારા લગન નહીં થવા દે તમે એને આવ્યા કરાવું અમારી જિંદગીમાં જિંદગીમાં તમે એવા ઈ તમારી જિંદગીમાં નથી આવી. તમ તાર પાસે આવ્યા એવા વૈયાઈ જાવ ઉપાધિ નથી મારે નીકળો નહીં. જાવ સટકો લગન કારણ કે એનું એક રીઝન છે હું ખબર હરી ક્રિશા અવાજ નો આવે એટલે અવાજ નો આવે એટલે મેં એવું નથી એક ઘરવાળી ગુજરી ગઈ બીજી છે ને એની હારે નો વાત કરે એટલે ઈ બંધ કરતો જાય કારું ઈ આમ ઘડીક થાય કે નથી ખોલે ને ઘડીક થઈ કે બંધ કીધું જ્યાં સુધી આ ક્રિશા ને બુંધિયાળી છે ઈ છે ને ત્યાં સુધી મારા લગન છે જિંદગીમાં ત્યાંથી પનોતી બેહી ગઈ પનોતી હવે હરી પનોતી બેઠી છે કોઈ દી તે એના લગ્નમાં આવા કપડા પહેરીને આવ્યો હતું નહીં હો. આવા પહેરા હોત ને તો એમ કે તમે હારા છો એ તો ગુંજાળા તમે. તમે છો એ તારી હારે વાત કરો છો ચાલો ગાડી મોસડી જાશો સમસો જ્યાં હોય ને આમ છીના સમસ્યા ઉલાળતી જ હોય છોડીને બોલાવો હારી છોડી હારી છોડી હાલો આપણે બિચારી બહાર છોડી, જાય છોડીને. બહાર જાય એટલે બિચારી છોડીને બોલાવીએ પછી તમને બધાને મળીએ પાછું કંઈક આનું કંઈક નવું કરીએ તો ફાઇનલી આવી ગયા છે મુંબઈ બેમાએ બેઠક થઈ ગઈ છે સંજયભાઈ છે એટીકેટીમાં અને ગ્રુપમાં આવી ગયા છે. જો આ તો કાંઈ નહીં ઠીક હડ એકા મનોજ થેન્ક યુ અરે અને આમ જો કંઈક નવું લાવ્યા છે આ રૂમાલ જેવું કંઈક છે શું છે હે આટલું હોવાનું સંજયભાઈ ફોટો પડતો કર્યો મેં કીધું તું વ્હાઈટ શર્ટ મારા પાસે પડ્યો હા બુટાન કુલાર કાઢી પણ એને તાવ હતું છું ને રૂમાલ બાંધે જ ન ગળે એ તો કવા કંઈક રૂમાલ જેવું કંઈક જાડું જાડું છે પણ સારું છે ફેન્સી છે ફેન્સી અચ્છા કાંચી ફેન્સી અચ્છા આટલું તો હોય ને બગડા હોય ને આમ લૂસવા. ઈ તો ઠીક, મને ગોલો ખાવો છે. શું ખાવું ગોલો ખાવો છે. હે હોલો ડીશ ગોલા ખાવા છે. એ વાત છોડ દે અત્યારે શરદી થઈ જાય શરદી થઈ જાય મોડું થાય ઘરે જવું હા ઘરે જ જવું છે હમણાં મારે ઘરે જવું ઘરે જવું ને સંજયભાઈ ખાવાનું નામ હું લઈને થાકી એટલે ગયો. તમને બધાને છે ને મેં તો બધી આજ બહુ યાદ આવે. મેં તો આજ છે ને ખાઈ ખાઈને દાજ કાઢી નાખી છે ઘરવાળી નહીં ખવડાવશે મેં તો અહીંયા દાજ કાઢી નાખી છે ખાઈ ખાઈને બરોબર છે તમને એમ કે એટલે આપણે જગ્યા જ નથી આમ એટલે વેતા થતા હતા. મારી એની જ વાત હતી એણે કીધું ને મારે ક્યાં દેવા તમારે ક્યાં દેવા કાંઈ નહીં હાલો મારે તો ઘરે જવું મારે તો નિરાત હો, કાંઈ ઉતાવળ હા મારે ઓર્ડરમાં કાલ જવાનું પ્રખ્યાત છે એની ખાઈ લે ના હું એને ખવડાવી ખવાય એમ નથી અત્યારે નહીં શરદી થઈ ગઈ ઘરમાં એને શરદી એને મને શરદી શરદી નથી. अभी मजा आएगा ना भिड़ो ખોટું બોલતા નહીં, બાનું ન દેતા ખોટું કીધું ને તમને. એને શરદી જ થઈ બોલો ખાવો છે નહીં ને એક તો હજી ઋતુ ચાલુ થઈ
હું ખાવું ગોલો ખાવો કાંઈ નહીં મગાવ્યા હાલ હું ખાઈશ થોડો પૈસા દે મને, હું મારી પાસે હું તો લુખો. પૈસા તમારે દેવાના હોય, હું એના દઉં. હું ક્યાં કમાવા જાવ છું? કમાવા તમે જાવ છો ને, આપો હું પૈસા. ક્યાં કમાવું, હું તો રખડું. હે હાલ 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 હાલ. એમ કે કમાવાનો થાય તો ઓર્ડર શું કામ દેશો તો હા તો કમાવાનો છે તો એનો મતલબ એવો નથી કે પૌનાને કંઈ ન લવે, જો ખવડાવવાનું ટેબલ ન હોય તો તારા તો કાવાય જ નહીં ને ખબર હોય તો. તો હું કામ ન આવું, મારી મનની મરજી. તમે કોણ કેવા વાળા આવવાનું માણા. આવવાનું એમ. માણા માણા એકાબીજાના સમસા ઊભા જ હોય. આ બોલે તો વાંહેથી આ બોલે ને આ બોલે ને આ બોલે તો વાંહેથી આ બોલે. દોસ્તાર મારો છે, બોલવું તો ખરા ને. વકીલ શું સમજો છે સમજો વકીલનો સ્પેલિંગ આવડે છે? વકીલ કહી દે ને, વકીલ વકીલ બધા થાળીમાં પીરસે વકીલના અંગ્રેજીમાં શું કહેવાય એમ કે ગુજરાતીમાં એડવોકેટ કહી દે. ભાઈ ખબર ઇંગ્લિશ હતી ને જો ત્રણ વાર હરિયા પૂછ્યું ઇંગ્લિશ. પોગી નો હકે ને બાયું ગુજરાતીમાં તું બોલ ને. એટલે હાથ ચાલાકી કરે. હા LLB કહેવાય શું કહેવાય અંગ્રેજીમાં LLB क्या बात है सर, क्या बात है। આનું શું કરવું હવે? તમારા માટે અમે રોકાણ કર્યું છે, તમને લારી જ કરી દેવાની છે, ગોળો ન કરાવવાનો. હા લારી કરી દેવાની. એમ એટલે અત્યારે ગોલાનું નામ ન લેતી. છે. જા ખાલી પડી જ છે, જોઈ રે ડીશ ગોલા કાવ્યા જો. તમે હમણાં કીધું એક બાયડુને કમાવા મોકલે, કમાવાનું જ મોકલે. તમને તો કાઉન્ટરે ઉભા રાખે, કમાવું તો અમે. રમે એમ નહીં, હમણાં તમે એમ કહેતા હતા ને કે હું કમાવા નથી જાતો, તીખા લારી ખાલી પડી, તમે જાઓ ને ડીશ ગોલાની લારી કરો ને તમે. હું કામ કરું? આ તો રાતે મને ફોન ન કરતી ક્યારે આવો છો ને નહીં ક્યારે નહીં. કરું. કમાવા જાતો હોય તો આ હું ફોન ગમે કરે. કમાવ. રખડવા જાવ તો ફોન કરે. તમે ક્યારે? ગમે આપણે એટલાંટા જાવ. એ આપણે એટલાંટા જાવું આપણે હો હરિયા હરિયા આપણે એટલાંટા જાવું કમાવા. બુટિયા એક મારી સીધી વાત કહું ને આ શું છે શું હે એટલાંટા બીજી કઈ વાત જ નહીં. આઈ કોન્ટેક્ટ મળાવીને આઈ ટુ આઈ બેગડી પડવાની છે, મારે ને બુટિયાને ભેગા મળે. એમાં મનોજને મેન ગેટે રાખવાનું છે કે એને પાડીને હારી હારી છોકરીઓ આવે. હા આવે ને ક્યાં આવે ફરકી ભાઈ, હેન્ડસમ છોકરો છે, હેન્ડસમ. અને પાસ વગર એન્ટ્રી નહીં. નો એચય નથી આ. મનિયા પાસ વગર એન્ટ્રી નહીં. તારું હું કામ કહેશો તમને તમારું કીધું મારું નથી કીધું, માર નથી આવવું, તમારું બોલવાનું. એ મનિયા નથી એ પેટ્રોલ મનિયા. પંપે ઓલો ઉભો રહેતો. પેટ્રોલ પંપે ઓલો બોલે તું કરે તો આમ આય મનોજભાઈ એમ આમ કરશે. મનિયા પાસ વગર કોઈની એન્ટ્રી નહીં. આમ જો આમ જો આમ જો બેનું ના ભાઈ બેનું ના ભાઈ બસ હવે એ હપાટ જો તારા તમે ગમે ઈ કરો તો હાથમાં એ મનોજ આવે. તું વાળ હરખા એ મનિયા બોલ હાથમાં આવી ગયો. માણા નથી તો જાનવર તો તમે ફોનનો ઘા કરશો ને હું ફોનનો ઘા કરીશ. હા ચાલો વાંધો નહીં ખા કરી દે હાથે ઘા કરશો. હા હા તું તાર વાંધો નહીં પેલા ફોન કા કર દે પેલા ફોન કા કર દે. મૂકી દો હાલો બે મૂકી દો બે ઘા કરી દે કીધું ને. આમ જો ચપલા પહેરીને શરાબત ચાલતી. હવે બે જો એને હાથમાં જો ન ઓય, પડી ગઈ. હવે બે ખાનમુની ના બે જાવ તો લફડ સટર્યું હે એટલે આ વખતે છે ને ડફો લાંબા ટૂંકો થઈ ગયો ડીસ્કોલા બાબતે એટલે ડીસ્કોલા બાબતે બરોબર હવે તને ડીસ્કોલા નહીં મળે મળશે કેમ? બાઈથી તમે હું કોણ કરવા? કહેવા વાળા? બાધુ. તું બાઈથી શું કરવા એને કોણ હવે કહેવા ડીસ્કોલા ચપ્પલ લેવા આવે? હા બાઈથી બધાય ના ના એ મનોજ બિચારો પગે લાગતો તો એવું હે હવે લોહીની વાત આવી ગઈ. હર હર મહાદેવ. મહાદેવ અને હર હર મહાદેવ ગોળો ન કરાવવાનો. કાંઈ હવે કેન્સલ સીધા ઘરે જાય હવે